નમસ્કાર દર્શક મિત્રો, હમ ટીવી ભરૂચમાં આપનું સ્વાગત છે। ઇલેક્શનના પડઘમ વાગી ગયા છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે લોકોનો શું જનમત છે તે જાણીએ લોકો પાસે। ત્યારે આજે આપણે અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યૂ પાર્ક પર આવ્યા છે। ત્યારે અહીંયા જોગિંગ કરવા આવેલ એક યુવાનને આપણે પૂછીશું કે તેઓ કેવા ઉમેદવાર ઈચ્છે છે। આપનું નામ શું છે? પ્રભાકર પટેલ। આપ કેવા ઉમેદવાર ભરૂચ લોકસભા બેઠક માટે ઈચ્છો છો? જે એમ લોકો માટે કામ કરે એવા, એમ જનતા માટે કામ કરે એવા। આપ શું ઈચ્છો છો આગામી દિવસમાં જો કોઈ ચૂંટાય તો આપના માટે કેવા કામો અંકલેશ્વર માટે કરી શકે? આ જે સિટીમાં જે રોડ છે તે બરાબર કરી દે તો સારું। એમ સિટીના રોડ ખરાબ થઈ ગયા છે, ખાડાવાળા રોડ છે એ બધું, એમ તો બાકી બધું બરાબર જ ચાલે છે। પાણીને બધું રેગ્યુલર આવે છે, ઇલેક્ટ્રિસિટીને વોટર બધું બરાબર છે। છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપના સાંસદ છે, શું કહેશો આપ એના બાબતે? કયા કયા કામો જે છે આપને જોયા છે ભાજપના સાંસદ? ભાજપના કામો જો રોડ એવું તો સારું કામ કર્યું છે એમને, અને જે બીજા વિકાસના કામો સારા ગયા છે। ખેડૂતો માટે બી સારું કર્યું છે એને, જે મનસુખભાઈ વસાવા છે એમને સારું કામ કર્યું છે। આપણે મનસુખભાઈ વસાવાને છેલ્લે ક્યારે અહીંયા અંકલેશ્વરમાં જોયા હતા? એ લગભગ જે એમએલએનું ઇલેક્શન હતું ત્યારે જોયા હતા। એમએલએના ઇલેક્શનમાં જી, તો આ હતા અંકલેશ્વરના એક યુવાન જેમણે જણાવ્યું હતું કે તેમને કેવા ઉમેદવાર જોઈએ છે। ત્યારે અહીંયા હાજર અન્ય એક યુવાન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। कैसा उम्मीदवार आपको चाहिए भरूच लोकसभा के लिए? भरूच लोकसभा के लिए मतलब निष्पक्ष होकर काम करे, मतलब लोगों का काम करे, मतलब नहीं के खुद का मतलब करे लोगों के लिए। मतलब जो हम चुनते हैं, किसी को भी हम लोग वोट दे के लाते हैं, वो क्या कि अपने ज़िले के लिए कुछ करे, तो ऐसा उम्मीदवार आना चाहिए। आपको क्या लगता है अगर कोई आगे चुना के आता है तो आप उसके बारे में आगे क्या काम उसको करना चाहिए अंकलेश्वर के लिए? अंकलेश्वर के लिए तो मोस्ट ऑफली जो रोड के लिए जो भी जो चलते हैं ट्रैफिक की समस्या है, वो समस्या को सॉल्व करना चाहिए। फिर लोगों के घर में मतलब पानी पीने का अच्छा आना चाहिए, बिजली 24 घंटे तक रहनी चाहिए। ये सब सुविधा हम एक्सपेक्ट करते हैं। ऐसे ही एक दो क्रिकेट के ग्राउंड वो मॉडिफाई होना चाहिए। खास करके ये जो खेलने के लिए आपने क्रिकेट के ग्राउंड की बात की है, तो अंकलेश्वर में ऐसे कोई ग्राउंड है सही? नहीं, अभी तो कोई ग्राउंड ऐसा फ़िलहाल अंकलेश्वर लोकेशन में नहीं है। हमको जाना पड़ता है उमरवाड़ा या फिर दीवा, ऐसा अगर अगल बगल में जाना पड़ता है, यहाँ से 15-20 किलोमीटर। अंकलेश्वर के अंदर नहीं है। अंकलेश्वर जेडीसी भी है हाँ, और बहुत सारी कंपनियां भी। आपको क्या लगता है अंकलेश्वर में लोगों को रोजगारी कैसी मिल रही है? यहाँ पे लोकल जो यहाँ पे अंकलेश्वर के लोकल लोग हैं उनको इतना रोज़गारी नहीं मिल रही है। बाकी यहाँ पे बाहर से जो आते हैं मतलब वो लोगों को काफ़ी ये अच्छा है, यहाँ के लोकल लोग को इतना नहीं है। अपने यहाँ पर 13 उम्मीदवार लोकसभा से खड़े हुए हैं, आप किसको अपना उम्मीदवार पसंद करते हैं? हम तो अभी तक देखने जाए तो चेतर भाई को ये करते हैं, क्योंकि वो एक युवाओं को लेके चलते हैं और उनके अंदर मतलब एक ऐसी एबिलिटी है कि वो कुछ कर सकते हैं, तो हम उनको अपना उम्मीदवार। खास करके 6 टर्म से यहाँ पे सांसद भाजपा के हैं, आपने कितनी बार उनको देखा है अंकलेश्वर में? मैंने तो अभी तक किसी को देखा नहीं है, वो लोग को किसी को ऐसे 35 साल से वो सांसद है, आपने यहाँ पे उनको देखा नहीं है? नहीं देखा है। एक भी बार अंकलेश्वर में आपने देखा नहीं है? नहीं। ઠીક છે, તો જોયું આપે કે 35 વર્ષથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા છે અને યુવાનનું કહેવું છે કે તેમણે આજ દિન સુધી તેમને જોયા નથી। તદુપરાંત તેઓ આગામી દિવસમાં જે પણ સાંસદ તરીકે ચૂંટાય તે વિકાસના કામો કરે તેવી ઈચ્છા રાખે છે। અહીંયા હાજર આપણે એક યુવાન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભરૂચ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, આપ કેવા ઉમેદવારને ઈચ્છો છો? જે સારું કામ કરી શકે, કામ લાવી શકે ઉપરથી, તેવા ઉમેદવાર અમે પસંદ કરી શકીએ છીએ એમને। અને કામ લાવ્યા પછી પણ કે કામ કેવું થાય છે એ ખાસ જોવું જરૂરી છે, કારણ કે અત્યારે લોકો એવી બૂમ પાડે છે કે ભ્રષ્ટાચાર બહુ ચરમસીમાએ ચાલી રહ્યો છે, પણ કામ લાવ્યા પછી કામ તો લાવે જ છે। સાંસદો કામ લાવે છે, વિધાનસભાના અધ્યક્ષ પણ કામ લાવે છે, પરંતુ તેની સાથે કામની ગુણવત્તા કેવી છે, કામ કેવું ચાલે છે એ ખાસ જોવાનું રહે છે। ખાસ કરીને તમે જે વાત કરી કે ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે, ભરૂચ બાબતમાં આપનું શું કહેવું છે? ભરૂચ બાબતમાં એમ તો જો લોકો એમ વાત કરે છે ભ્રષ્ટાચાર ચાલે છે, પણ ભ્રષ્ટાચાર ચાલે છે તો પણ એની પર તમે લીગલી, હું મારા રીતે કહું કે તો તમે એને એફઆઈઆર કરી શકો કે કોઈ સાંસદને કહી શકો કે તમે ભ્રષ્ટાચાર ચાલે છે તો આની કાર્યવાહી તમે કરો, તે લોકો કરી શકતા નથી, ખાલી બોલે છે કે ભ્રષ્ટાચાર ચાલે છે એવું છે।
ખાસ કરીને આ વખતે ભાજપમાંથી અને આમ આદમી પાર્ટી તેમજ 13 ઉમેદવારો છે. આપ આપના આગામી ઇલેક્શનમાં કોને ઉમેદવાર તરીકે પસંદ કરો છો? જે વિકાસનું કામ કરશે તેને અમે ઉમેદવાર તરીકે પસંદ કરીશું. ખાસ કરીને રસાકસીની જંગ છે આ વખતે અને બંને એક જ સમાજના ઉમેદવાર છે, હા હા, ત્યારે કેવું લાગે છે આપને, કોણ જીતી શકે છે? જે વિકાસ કરશે, આપણને ખબર છે કે વિકાસ કરશે તેને આપણે વોટ કરીશું. ખાસ કરીને અહીંયા આપણા જે સાંસદ સભ્ય છે મનસુખભાઈ વસાવા, 6 ટર્મથી અહીંયા સાંસદ છે. આપણે છેલ્લે એમને ક્યારે જોયા હતા? અહીંયા તો અત્યારે જે રેલી આવી હતી ત્યારે એમને મેં જોયા હતા. અમારા વિધાનસભાના અધ્યક્ષ છે ઈશુભાઈ પટેલ, એ સારું કામ કરી રહ્યા છે. અહીંયા અત્યારે અંકલેશ્વરમાં સારું કામ ચાલે છે, વર્તમાન સાંસદનું કામ આપને કેવું લાગ્યું છે? સારું છે. અત્યારે કંઈ રેતી ખનન માફિયાઓ માટે જે અધિકારીઓ જે છે એ અધિકારીઓ પોતાનું કામ નથી કરતા, તો રસ્તા પર ખખડાવી નાખે છે એમને. ખાસ કરીને આપે જે કહ્યું કે ભ્રષ્ટાચાર થાય છે, સાંસદ તો બોલી રહ્યા છે પણ તેમની સામે જે એક્શન થવી જોઈએ જે લોકો, એ હા. એક્શન થઈ રહી છે કે નહીં? એક્શન થાય પણ છે, નથી પણ થતી. એટલે ટૂંકમાં ફેરફાર થવા જોઈએ એવું આપનું માનવું છે? હા, લીગલી થવું જોઈએ. અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલાં અહીંયા ગ્રાઉન્ડ કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું છે. મતલબ કે થાય તો છે જ, પણ કેવું કે એમાં થોડુંક ધ્યાન આપવા જેવું ખરું છે. પબ્લિકોમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ આમાં. તો જેમ આપણે સાંભળ્યું કે કામ તો થઈ રહ્યા છે પરંતુ કામ બાદ તેની જે તકેદારી અને જાળવણી રાખવાની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારે ધ્યાન આપવું જોઈએ. તો અહીંયા સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કમાં જોગિંગ કરવા માટે એક કાકા પણ આવ્યા છે, તેમનો પણ અભિપ્રાય રહીશું. કાકા, ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે અને ભરૂચમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે. આપ કેવા ઉમેદવાર ઈચ્છો છો? જે ભરૂચ જિલ્લામાં કામ કરે, વિકાસ કરે. ભરૂચ જિલ્લામાં વિકાસ કેવો થયો છે આપને શું લાગે છે? અત્યાર સુધી તો ઠીક છે, પણ હવે પછી થવો જોઈએ એમ. ખાસ કરીને અહીંયા જેડીસી છે, રોજગારીનો મુદ્દો કેવો છે? રોજગારીમાં તો કેવું કે બધાને રોજગારી મળી રહી છે, વિકાસ પણ છે, જીઆઈડીસી તરફ છે, પણ તમે અંકલેશ્વર ગામ તરફ જો તો એવો કંઈ આમ વિકાસ દેખાતો નથી. એટલે ગામ તરફ, સિટી તરફ ધ્યાન અંકલેશ્વર આપવું ગ્રામીણ વિસ્તારમાં બી વિકાસ થવો જોઈએ એવું આપનું થવો માનવું છે? જોઈએ. હા, વિકાસ તો અંકલેશ્વર જીઆઈડીસી આટલું મોટું ઓએનજીસી ફિલ્ડ છે, તો વિકાસના નામે જોવા જાવ તો કંઈક એવું લાગતું નથી, પણ એ થવો જોઈએ. હવે જે પણ કંઈક ઇલેક્શન આવે છે તેમાં આ 5 વર્ષમાં જે પણ ગવર્મેન્ટ આવે, જે પણ સરકાર આવે, ભરૂચ જિલ્લામાં જે પણ આવે, એ લોકોએ ગામડે પણ વિકાસ કરવો જોઈએ. ભરૂચમાં ખાસ કરીને 13 ઉમેદવાર છે, કોનો જોર વધારે રહેશે? જે કામ કરશે ને જે લાગે છે કે ભાઈ કામ કરે છે તેને લોકો મત આપશે. શું લાગે છે આપને, પરિવર્તન આવશે ખરી? ભાઈ હવે કંઈ અત્યારે તો આ બધી ચેનલો ને એ બધા પર જોતા એવું લાગે છે કે સૌનો વિકાસ સૌની એટલે ચેનલ પર વિકાસ થઈ રહ્યો છે ખાલી, ચેનલના બહાર વિકાસ નથી થઈ રહ્યો. પણ અત્યારે જોવા જાય તો એક તરફી મોજું જેવું આમ દેખાય છે, પણ છતાં પણ આમ જે બીજેપી ગવર્મેન્ટમાં મોદી સાહેબે કામ કર્યા છે, ઇન્ટરનેશનલ લેવલ પર આજે ઇન્ડિયાનું નામ ટોપ પર લઈ આવ્યા, તો એ રીતે સરકાર કામ કરે છે, વિકાસ કરે છે, બધું કરે છે. પણ નાના ગામડાઓમાં જે વિકાસ થવો જોઈએ એ હજુ સુધી નથી દેખાતો. એ ખાસ થવો જોઈએ. એમાં ભરૂચ જિલ્લામાં ખાસ થવો જોઈએ, કારણ કે ભરૂચ જિલ્લામાં મોટામાં મોટી જીએનએફસી છે, જીઆઈડીસી છે, દહેજમાં આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. જોવા જાવ તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઓએનજીસી ઓઇલ ફિલ્ડ છે, ગંધાર ઓઇલ ફિલ્ડ આટલું મોટું છે. પણ જે વિકાસ થવો જોઈએ તો અત્યાર સુધીમાં એ જે થયો નથી, એ હવે પાછો થવો જોઈએ, એના કરતાં સારો થવો જોઈએ એવું છે. એટલે કાકાનું માનવું એવું છે કે જે વિકાસ આગામી દિવસમાં કરશે તે જ આગામી દિવસમાં જનાર્દન તેને લોકો આપશે. એટલે હવે આગામી દિવસના પરિણામોની કાકા પણ રાહ જોઈ રહ્યા છે અને તમામ જનતા પણ રાહ જોઈ રહી છે. તો અહીંયા જોગિંગ કરવા આવેલ અન્ય એક યુવાન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાં નામ है आपका? माय नेम इज़ आशिक देशमुख और आई वर्क इन एशियन पेंट कंपनी. अभी लोकसभा का चुनाव आ रहा है और सभी राजकीय पार्टियां अपने जीतने का प्रयास कर रही है. आपको क्या लगता है भरूच में किसका पलड़ा भारी रहेगा? भरूच में एक्चुअली उस पार्टी का पगड़ा भारी रहना चाहिए जो जनता का काम करती है और जनता से बार बार उसके जो काम है उसको कंप्लीट करती है. तो
जो भी गवर्नमेंट उनके कामों को पूरा करेगी तो उनको वोट करना चाहिए, वोट देने के समय सोचना चाहिए और फिर वोट देना चाहिए। आपने बताया कि आप महाराष्ट्र से, महाराष्ट्र के कंपैरिजन में आपको गुजरात का विकास कैसा लगता है? गुजरात का ऑलमोस्ट विकास बहुत अच्छा है, यहाँ पे रोज़गार अवेलेबल है, वाटर, पानी से, उसके बाद में लाइट समस्या, रोड यहाँ पे, और उसके बाद में सब लोगों को जॉब अवेलेबल मिल जाती है अच्छे से, और यहाँ पे बहुत शांति है। ઠીક છે. I'm જેમ very happy here. જેમ આપણે સાંભળ્યું કે તેઓ મહારાષ્ટ્રથી છે અને તેઓ અહીંયા રોજગારી મેળવીને બહુ જ ખુશ છે અને આગામી દિવસમાં જે જનતાના કામો કરશે તેવા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ તેવું તેમનું માનવું છે. તો અહીંયા અંકલેશ્વરના અન્ય એક યુવાન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભરૂચ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અહીંયા 13 ઉમેદવારો છે. તમને શું લાગે છે કોનો પલડો ભારી રહેશે? પલડો તો એમ જોવા જાય તો બીજેપીનો ભારી રહેશે, પણ બે પક્ષ છે, એક તો આમ આદમી પાર્ટી ને બીજેપી. તો એમ સિટી શહેરના ઇલાકા તરીકે જોવા જાય તો શહેરી મત તો ભાજપને જ મળશે. બાકી ગામડાઓ છે, ડેડિયાપાડા છે, નેત્રંગ છે, વાલિયા છે, અમુક જે અંતરિયાળના ગામો છે તેમાં આદિવાસી સમાજને ચૈતરભાઈને મળશે વોટ. ખાસ કરીને બંને ઉમેદવારો એક જ સમાજના છે તો તમને કેમ એવું લાગે છે કે અંકલેશ્વરમાં ભાજપને જ્યારે તે ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને વોટો નહીં મળે તેનું કારણ શું છે? મળશે એમ તો બીજેપીને પણ વોટ મળશે, કેમ કે બીજેપી પણ કામ તો હમણાં ચાલુ જ છે, કરે છે, પણ ગામડા વિસ્તારમાં જે આદિવાસી સમાજ છે, જે જાતિગત વોટ છે એ પ્રમાણે પછી ચૈતરભાઈને ને મનસુખભાઈને પણ મળશે થોડા થોડા. અહીંયાનો વિકાસ કેવો છે ખાસ કરીને ભરૂચનો? ભરૂચનો વિકાસ તો કંઈ ખાસ છે નહીં. તમે રસ્તા જુઓ, આપણા હાલમાં તો બ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. પછી અંકલેશ્વર ભરૂચનો જૂનો જે નેશનલ હાઈવે છે એનો રોડ પર તમે જોઈ શકો છો, વિકાસની ગતિ મંદ ગતિએ ચાલી રહેલી છે. બીજું કે શું લાગે છે આપને કેવો રહેશે માહોલ ચૂંટણીનો? માહોલ તો બીજેપી તરફ જ છે, કે શહેરના મતો, ભરૂચના શહેરના મતો, જીઆઈડીસી વિસ્તાર, હાંસોટના ગામડે વિસ્તાર બધા